નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની મોટી આગાહી। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી। 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ભારતના મોટા ભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે। 7 થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 10 અને 11 જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। તેના કારણે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે। ઘરેલું ગેસ સિલિન્ડર કોઈ રાહત નહીં। સરકારી ઓઇલ ગેસ કંપનીઓએ નવા વર્ષના પ્રથમ દિવસે નાની પણ સારી ભેટ આપી હતી। એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી ઘટાડો કરાયો છે। એટલે કે છેલ્લા 10 દિવસોના ગાળામાં આ બીજી વખત છે જ્યારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। ઇન્ડિયન ઓઇલ, આઈઓસી, ભારત પેટ્રોલિયમ, બીપીસીએલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ એચપીસીએલ એ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। જો કે આ ભાવ ઘટાડો એકદમ સામાન્ય છે। જુદા જુદા શહેરોમાં 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં હવે 1 થી 1.5 રૂપિયાનો ઘટાડો કરાયો છે। જો કે 14 કિલોવાળા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। વિધાનસભાનું નવું સત્ર ડિજિટલ થશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના ચોથા સત્રનું આહ્વાન કર્યું છે, જેથી વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ચાલશે। વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જણાવ્યું કે 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે। ચોથા સત્રમાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે। રાજ્યપાલના સંબોધન ઉપર 3 દિવસ ચર્ચા ચાલશે। 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે। સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન વિધાનસભા સત્ર ચાલશે। વિધાનસભા અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે। વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે। આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે।